તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં દ્રાવણો ચેપ્ટરનો જે એક ટોપિક ચર્ચા કરેલી છે જેનું નામ છે આદર્શ દ્રાવણ. તો આમ તો ચર્ચા કરીએ કે આઈડિયલ સોલ્યુશન કોને કહેવાય અથવા આદર્શ દ્રાવણ કોને કહેવાય તો એની આપણે ચર્ચા કરી છે. તો ફરીથી અહીંયા પરેશભાઈ YouTube ચેનલમાં સર્વે મિત્રો અહીંયા આપણે જે નેક્સ્ટ ટોપિક ચલાવી રહ્યા છીએ એમાં ખાસ ધ્યાન આપશો. તો આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એ જે ટોપિકનું નામ છે બિન આદર્શ દ્રાવણ. કે જેમાં આપણે આદર્શ દ્રાવણ ભણ્યા કે આદર્શ દ્રાવણ કોને કહેવાય અથવા એના દબાણ બાષ્પ દબાણ કયા પ્રકારના હોય, એના ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય, સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ઉત્કલન બિંદુમાં એ વિશેની આપણે ચર્ચા કરી. એના એક્ઝામ્પલ્સ પણ કેટલાક જોયા. પણ હવે જો આપણે એની ચર્ચા કરવા જઈએ કે ભાઈ બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય, આપણે એવું કહીએ કે ભાઈ બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય. તો બિન આદર્શ દ્રાવણ કે જેને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો આવું પણ કહી શકીએ નોન આઈડિયલ સોલ્યુશન. મિત્રો એવું કહી શકીએ નોન આઈડિયલ સોલ્યુશન. જેમ પેલા સોલ્યુશન આપણે એવું કહેતા હતા કે ભાઈ આઈડિયલ સોલ્યુશન છે, તો આ સોલ્યુશન કેવું આવશે તો નોન આઈડિયલ સોલ્યુશન. તો બિન આદર્શ દ્રાવણ. તો જેમ આપણે આદર્શ દ્રાવણ માટે સિમ્પલ ડેફિનેશન આપી હતી કે ભાઈ જે દ્રાવણો કોઈ પણ તાપમાને અને સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરતા હોય એવા દરેક દ્રાવણને આદર્શ દ્રાવણ કહે છે. તો એ સિમ્પલ છે કે બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય, તો જે દ્રાવણ રાઉટના નિયમનું પાલન ન કરે, રાઉટના નિયમનું પાલન ન કરતા હોય એવા દ્રાવણને બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. પણ પ્રશ્ન એ થાય કે ચલો ભાઈ આ જે બિન આદર્શ પ્રકારના દ્રાવણ છે જે રાઉટના નિયમનું પાલન કરતા નથી. હવે રાઉટનો નિયમ આપણે ભણી ગયા છીએ. રાઉટના નિયમ બે પ્રકારના છે આપણી પાસે. એક હવે વારંવાર યાદ કરાવવાની જરૂર નથી કે ગઈકાલે પણ આપણે થોડી ચર્ચા કરી કે કયા બે પ્રકારના નિયમો છે. તો રાઉટના નિયમનું પાલન ન કરતા હોય એવા દરેક દ્રાવણને કેવા દ્રાવણ કહેવાય, બિન આદર્શ દ્રાવણ. જેમ આદર્શ દ્રાવણ હોય તો એના માટે ડેલ્ટા H મિક્સ બરાબર 0 હોય તો આના માટે ડેલ્ટા H મિક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. જેમ ડેલ્ટા V મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય એના માટે ડેલ્ટા V મિક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. તો એ પ્રકારે પણ જ્યારે બિન આદર્શ દ્રાવણની આપણે ચર્ચા કરતા હોઈએ મિત્રો તો એમાં બે વસ્તુ આવશે, ધન વિચલન અને ઋણ વિચલન. તો અત્યારે આપણે એવો અભ્યાસ કરીશું કે બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલન કોને કહેવાય, પોઝિટિવ ડેવિએશન ફ્રોમ ધ રાઉટ ફ્લો. ધન વિચલન પોઝિટિવ ડેવિએશન એને ઉપર કહી શકાય પોઝિટિવ ડેવિએશન કે રાઉટના નિયમથી વિચલનનો મતલબ શું થાય કે ફેરફાર દર્શાવે છે, કંઈક આડાઅવળું છે, સીધું નથી, જેવું હોવું જોઈએ એવું નથી, એના કરતા કંઈક અલગ છે એનું વિચલન કહેવાય. આપણે સીડીથી ઉતરવાનું, કૂદકો મારી નીચે જવાનું વિચલન કહેવાય. તો જે સીડીથી જવાની વાત છે એ એક્ઝેક્ટ આપણો માર્ગ છે અને કૂદીને જવાની વાત છે એ આપણું વિચલન કહેવાય. તો રાઉટના નિયમનું પાલન નથી કરતો તો કંઈક વિચલન દર્શાવે છે, પણ કંઈક વિચલન જે દર્શાવે છે અને આપણે પહેલું કહી દઈએ પોઝિટિવ ડેવિએશન અથવા તો ધન વિચલન. તો એમાં થાય શું ધન વિચલનનો પ્રશ્ન છે. તો ધન વિચલનમાં સામાન્ય રીતે એવું હોય આપણે ભણી લઈએ, એક કામ કરીએ, a અને b ઘટકો છે આપણી પાસે. સપોઝ આપણી પાસે બે ઘટકો છે, એક ઘટક છે a અને બીજો ઘટક છે b. જેમાં એકને આપણે દ્રવ્ય કહી દઈએ, ધારો કે ઘટક a છે જેને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ, જે ઘટક b છે એને આપણે દ્રાવક તરીકે ઓળખીશું. ઘટક b દ્રાવક છે, ઘટક a દ્રવ્ય છે, બંને ભેગા કરીશું તો એમાંથી દ્રાવણ બનશે. તો જ્યારે જેમ આપણે કાલે સમજ્યા છીએ એમ એક પાત્રમાં જો ઘટક a લેવામાં આવે, સપોઝ અહીંયા ઘટક a છે કે જે દ્રવ્ય તરીકે વર્તે છે, તો અંદર જે પણ અણુઓ છે એ બધા જ ઘટક a ના અણુઓ હોય. અહીંયા a ના અણુઓ છે, અહીંયા પણ a ના અણુઓ છે, અહીંયા બધા a ના અણુઓ છે. તો આ જે ઘટક a ના અણુઓ છે એના વચ્ચે જે આંતરક્રિયા અથવા જે આકર્ષણ બળ લાગે એને એ પ્રકારનું આકર્ષણ બળ કહી શકાય. એ જ પ્રમાણે જ્યારે આપણે બીજા એક પાત્રમાં ઘટક b જેને દ્રાવક તરીકે કીધો છે, આપણો જે ઘટક b છે આપણે શેના તરીકે છે, દ્રાવક તરીકે છે. તો બીજા પાત્રમાં ઘટક b ના અણુઓ છે, આ બધા જ ઘટક b ના અણુઓ છે. આ ઘટક b ના અણુઓ વચ્ચે પણ આકર્ષણ એટલે કે પારસ્પરિક ક્રિયાઓ છે, તેને એવું કહેવાય bb પ્રકારનું આકર્ષણ બળ. હવે જેમ આપણે આદર્શ દ્રાવણમાં સમજ્યા હતા કે જ્યારે a અને b બંનેને એકબીજા સાથે મિક્સ કરવામાં આવે, હવે એવું કરીએ છીએ આપણે એ પણ બહારથી નાખવામાં આવે છે, b પણ નાખવામાં આવે છે. આ b આપણો દ્રાવક છે, a આપણો દ્રવ્ય છે. તો જ્યારે a અને b ને ભેગા કરવામાં આવે તો ત્રણ પ્રકારના આકર્ષણ બળ અહીંયા લક્ષ આપણી પાસે. ઘટક a નું a સાથેનું આકર્ષણ બળ એવું કહીએ, ઘટક a નું a સાથેનું આકર્ષણ બળ, ઘટક b નું b સાથેનું આકર્ષણ બળ એન્ડ ફાઇનલી એક નવું આકર્ષણ બળ ઉદ્ભવશે જેને કહેવાય ઘટક a નું b સાથેનું આકર્ષણ બળ.
ઘટક A અને B વચ્ચેનું આપણે કુલ 3 પ્રકારના આકર્ષણ બળ થઈ ગયા. એ જ્યારે એકનું ઘટક A હોય તો એમાં A પ્રકારનું જ આકર્ષણ બળ લાગે, ખાલી ઘટક B હોય તો BB લાગે. પણ A અને B ને ભેગા કર્યા બાદ જે દ્રાવણ બનાવવામાં આવે છે એ દ્રાવણમાં AA અને BB તો આકર્ષણ બળ છે, પણ એના ઉપરાંત પેલા A અને B વચ્ચે પણ આકર્ષણ બળ લાગશે, જેને શું કહેવાય? એવી પ્રકારનું આકર્ષણ બળ. તો હવે જે આપણે ભણવાનું છે તે ભણવાનું છે તો ધન વિચલન અથવા પોઝિટિવ ડેવિએશન ક્યારે જોવા મળે? તો આ પ્રકારના વિચલનમાં અથવા ડેવિએશનમાં એવું થશે કે A અને A વચ્ચેનું જેટલું આકર્ષણ બળ છે, B અને B વચ્ચેનું જેટલું આકર્ષણ બળ છે, એના કરતા જ્યારે A અને B ને ભેગા કરવામાં આવે તો A અને B વચ્ચે લાગતું આકર્ષણ બળ AA તથા BB કરતા ઓછું હશે. A અને B વચ્ચે લાગતું આકર્ષણ બળ AA તથા BB વચ્ચે લાગતા આકર્ષણ બળ કરતા પ્રમાણમાં કેટલું હશે? ઓછું હશે. એવું વિચારીએ આપણે. એક્ઝામ્પલ તરીકે આનું કદ લઈએ આપણે 25 mm. એક્ઝામ્પલ તરીકે આનું કદ કેટલું લેવામાં આવે? 25 mm. અને આ જે B છે એનું કદ છે સપોઝ ધારો કે 75 ml. જે દ્રવ્ય છે એનું 25 ml કદ લીધું છે, દ્રાવક છે એનું કેટલું કદ લીધું છે? આપણે 75 ml. હવે આપણે એવી શરત મૂકી અહીંયા ધન વિચલન માટે કે AA વચ્ચે લાગતું આકર્ષણ બળ અથવા BB વચ્ચે લાગતું આકર્ષણ બળ કરતા પેલા A અને B વચ્ચે લાગતું આકર્ષણ બળ એ પ્રમાણમાં કેવું છે? ઓછું છે. એવું કહીએ છીએ આપણે. કન્ડિશન સાંભળજો મિત્રો ધ્યાનથી. A અને B વચ્ચે લાગતું આકર્ષણ બળ પેલા બંને આકર્ષણ બળની સાપેક્ષમાં પ્રમાણમાં કેવું છે? ઓછું. ઓછુંનો મતલબ એવું થાય કે નિર્બળ છે. બંધ જે બનતો હશે એ કેવો બનતો હશે? નિર્બળ બનતો હશે. એવું કહીએ આપણે કે જ્યારે A અને B ને ભેગા કરવામાં આવે તો A અને B વચ્ચે લાગતો જે આકર્ષણ બળ છે એની માત્રા પ્રમાણમાં કેવી છે? ઓછી છે. ઓકે. હવે A નું પ્રમાણ 25 ml છે, B નું પ્રમાણ 75 ml છે. બંનેને ભેગા કરીએ તો શું? બંનેનો સરવાળો 100 ml થશે ખરા? પ્રશ્ન થવો જોઈએ 100. 25 + 75 કરો તો કેટલો થવો જોઈએ? 100. પણ એ થાય છે કે 25 અને 75 ને જ્યારે અહીંયા તમે ભેગા કરો છો, A અને B ને જ્યારે ભેગા કરો છો તો A અને B ના આકર્ષણની માત્રા એટલા AA અને BB કરતા તો પ્રમાણમાં ઓછી છે. એટલે એવું થાય કે A અને B ના ઘટકો એકબીજાથી થોડા દૂર જવાનો પ્રયત્ન કરશે, કારણ કે આકર્ષણની માત્રા પ્રમાણમાં કેવી છે? ઓછી છે. હવે જો A અને B ના ઘટકો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે તો કદમાં શું ફરક પડે? થોડો વધારો થશે. AA નજીક રહેવાનો પ્રયત્ન કરે છે, BB નજીક રહેવાનો પ્રયત્ન કરે છે, પણ જ્યારે A અને B ભેગા થાય છે તો A અને B એકબીજાની સાપેક્ષમાં એકબીજાથી થોડા દૂર જાય છે. કારણ શું? કારણ કે એનું આકર્ષણ બળ પ્રમાણમાં કેવું છે? નિર્બળ છે અથવા ઓછું છે. તો જો દૂર જશે તો કદમાં થોડો શું થાય? વધારો થાય. તો 25 + 75 100 થવું જોઈએ. એના કરતા આ જે દ્રાવણનું કદ છે એ આપણે આ એક્ઝામ્પલ માટે એવું લખી શકીએ કે greater than 100 ml હશે. કેટલું હશે? greater than 100 ml. એનો મતલબ કે 100 ml કરતા વધારે હશે. તો જો 100 ml કરતા વધારે હોય તો આપણને જે ગઈકાલે મતલબ લાસ્ટ લેક્ચરમાં જે આદર્શ દ્રાવણ માટે શીખ્યા છીએ એ પ્રમાણે આનો જે ડેલ્ટા V મિક્સ છે એ યાદ રાખજો કે greater than 0 થશે. કેટલો થાય? greater than 0. કારણ કે આનું જે કદ છે થવું જોઈએ કેટલું? તો 100. પણ થાય છે કેટલું? 100 કરતા વધારે. તો આમાંથી જ્યારે આ બાદ કરશો તો જવાબ કંઈક પોઝિટિવ મળશે. 0 કરતા કેવો હશે? વધારે હશે. એટલે કદમાં થતો ફેરફાર એ કેવો હશે? હંમેશા greater than 0. નંબર 2 કે ધન વિચલન જ્યારે પણ જોવા મળતા હોય ત્યારે ડેલ્ટા H મિક્સ એ greater than 0 હોય. તો બ્રેકેટમાં એવું પણ લખી શકાય કે એના વેલ્યુઝ પોઝિટિવ હશે. અને જ્યારે પણ એન્થાલ્પી ફેરફાર પોઝિટિવ થતો હોય, જ્યારે પણ એન્થાલ્પી ચેન્જીસ પોઝિટિવ અથવા ધન આવતા હોય તો આપણને ખબર છે કે આ પ્રકારની પ્રક્રિયા એ હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષક. ડેલ્ટા V નું મૂલ્ય 0 કરતા વધારે છે. ડેલ્ટા V મિક્સ એટલા માટે લખીએ છીએ કે બંનેને મિક્સ કર્યા પછી આપણે કદનો ફેરફાર જોઈએ છે. તો જૂનું જે કદ થવું જોઈએ એના કરતા કદ કેવું થશે? વધારે. એટલે ડેલ્ટા V ગ્રેટર ધેન કેવો હશે? 0. એટલે પોઝિટિવ થાય. ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર હંમેશા કેવો હશે? ગ્રેટર ધેન 0. હવે પ્રશ્ન એ થાય કે ચલો એ લખી દઈએ કે ભાઈ PA છે, આપણે આદર્શ દ્રાવણ માટે PA PA0 FC લખીએ છીએ. PB
દઈએ આપણે કે PB PB0 XB લખીએ છીએ, પણ આ કોના માટે લખીએ છીએ આપણે? આદર્શ દ્રાવણ માટે. તો શું આ ખરેખર કન્ડિશન શક્ય બનશે ખરા? પ્રશ્ન આવે. તો અહીંયા કન્ડિશન શક્ય બનતી નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ આવશે. અહીંયા પણ શું આવશે? નોટ ઇક્વલ ટુ આવશે. હજી થોડું આપણે એને જસ્ટિફાઈ કરીએ કે આ કુલ બાષ્પ એટલે ઘટક A નું આંશિક દબાણ એ PA0 અને XA કરતા વધારે હશે કે ઓછું હશે? ગ્રેટર ધેન હશે કે લેસ ધેન હશે? તો અહીંયા ફરીથી આપણો નોટ ઇક્વલ ટુ તો ખરા, પણ એમાં બે શરત છે, આઈધર લેસ ધેન આવે ઓર ગ્રેટર ધેન આવે. આવી સેમ કન્ડિશન અહીંયા પણ આવશે. એ સમજીએ આપણે કઈ રીતે. તો મિત્રો હવે આપણે ગ્રાફ દોરીએ, આલેખ દોરીએ, અને તે આલેખમાં કે આ પ્રકારનો ગ્રાફ આલેખ દોરીએ આપણે, જેમાં બાષ્પ દબાણ વિરુદ્ધ અહીંયા લખી દઈએ આપણે બાષ્પ દબાણ, અને અહીંયા લખી દઈએ મોલસ. અહીંયા શું લખવામાં આવશે? મોલસ. તો જ્યારે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલસ વેપર પ્રેશર વર્સિસ મોલ ફ્રેક્શનનો જ્યારે ગ્રાફ ડ્રો કરવામાં આવે, અહીંયા કહી દઈએ કે XA 0 છે, તો એ વખતે XB કેટલા હોય? 1 હોય. જેમ જેમ XA વધતું જશે એક ટાઈમ એવો આવે કે જેમાં XB 1 થશે, અને એ વખતે XB કેટલો થાય? 0 થાય. અહીંયા આપણે એવું કીધું છે કે ભાઈ દ્રાવક તરીકે B છે ઘટક, દ્રવ્ય તરીકે ઘટક A છે, દ્રાવક તરીકે ઘટક B છે. તો જે દ્રાવક હોય એનું પ્રમાણ વધારે હોય, જે દ્રવ્ય હોય એનું પ્રમાણ ઓછું હોય, જેનું પ્રમાણ વધારે હોય એનું બાષ્પ દબાણ પણ વધારે થશે. તો એવું કન્ડિશન લખી દઈએ બાજુમાં કે અહીંયા જે PB0 છે એ PA0 કરતા હંમેશા કેવું આવશે? વધારે આવશે. એવી આના માટે આપણે કન્ડિશન અહીંયા લખી દઈએ બાજુ. ઓકે. હવે તો XA જેમ જેમ વધે છે એમ એમ PA પણ શું થતો જશે? વધતો જશે. તો આ ગ્રાફિક આ પ્રમાણ ડ્રો કરી શકાય. એ જ રીતે XB0 છે, જેમ જેમ XB વધતા જશે એમ એમ આ પણ ગ્રાફ ઉપર જતો જશે. તો અહીંયા જે છે, અહીંયા જે પણ બાષ્પ દબાણ હશે એ XA બરાબર 1 છે, XB બરાબર 0 છે. તો માત્ર કોના કારણે હોય? XA ના કારણે હોય. અને XA ના કારણે જો બાષ્પ દબાણ હોય તો એને લખી શકાય PA નોટ PA0. ઓકે. અહીંયા જે બાષ્પ દબાણ છે એને એવું લખી શકાય PB નોટ અથવા PB0, કારણ B ના કારણે છે. અહીંયા જે ગ્રાફ આપણે ડ્રો કરીએ છીએ આને આપણે ડોટેડ લાઈન વડે દર્શાવીએ. આને શું કરીએ આપણે? ડોટેડ લાઈન થી દર્શાવીએ. ઓકે. આ પણ જે લાઈન છે એને શું કરીએ આપણે? ડોટેડ લાઈન થી દર્શાવીએ. આપણે NCERT ની બુકમાં આપેલું છે એ પ્રમાણે દર્શાવીએ. તો આ જે ગ્રાફ છે એ B માટે છે, આ ગ્રાફ છે A માટે છે. એવું લખી શકાય કે PA જે આપણે ક્લાસમાં ભણી ગયા છે, PA PA0 XA, PB PB0 XB, અને અહીંયા P total PA plus PB. પણ આ કોના માટે છે? આદર્શ દ્રાવણ માટે. હવે થોડું લોજિક લગાવીએ, થોડું વિચારીએ કે A અને B ને ભેગા કર્યા બાદ, ધ્યાનથી સાંભળજો મિત્રો, કે A અને B ને એકબીજા સાથે જ્યારે મિક્સ કર્યા છે તો A અને B વચ્ચેના આકર્ષણ બળમાં શું ફરક પડ્યો છે? તો ઘટાડો થયો છે. જો A અને B વચ્ચેના આકર્ષણ બળમાં ઘટાડો થયો હોય તો એની જે બાષ્પ બને છે એ બનવી જોઈએ એના કરતા વધારે બનશે કે ઓછી બનશે? તો વધારે બને. આપણે બાષ્પ દબાણમાં ભણ્યા હતા કે બાષ્પ દબાણને અસર કરતા પરિબળો એમાં દ્રાવણનો સ્વભાવ પર તે આશા કરે છે કે ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ જેટલું ઓછું હશે એટલો બંધ ઝડપથી તૂટે. બંધ ઝડપથી તૂટે તો કે બાષ્પ પ્રમાણમાં વધારે બનશે. એનો મતલબ કે એના બાષ્પ દબાણમાં શું થાય? વધારો થાય. તો જે બાષ્પ દબાણ આદર્શ સ્થિતિમાં મળવું જોઈએ એના કરતા થોડું વધારે આદર્શ દબાણ મળશે, કારણ કે પેલું આકર્ષણ બળમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે અહીંયા આ જે ગ્રાફ છે એ કંઈક આ પ્રકારે મળશે આપણને. થોડું બાષ્પ દબાણ વધશે. અહીંયા આ જે ગ્રાફ છે એના બાષ્પ દબાણમાં પણ થોડો શું થશે? વધારો થશે. એટલે ટોટલ બાષ્પ દબાણમાં પણ શું થશે? વધારો થશે. એટલે અહીંયા જે આપણને P ટોટલ મળ્યું છે એ પેલા PA0 XA કરતા હવે આપણે કહી શકીએ કે કેવું આવશે? વધારે આવશે. તો અહીંયા જે કન્ડિશન આપણે લખી છે એને આવું લખી શકીએ PA ગ્રેટર ધેન PA0 XA. એ જ રીતે અહીંયા જે PB લખ્યું છે એ PB ગ્રેટર ધેન PB0 XB લખી શકાય. ઓકે. તો P ટોટલ સપોઝ આપણે શોધવું છે આના માટે. આપણે સપોઝ P ટોટલ લખવું હોય તો આપણે એવું લખી શકાય કે P ટોટલ ગ્રેટર ધેન PA plus PB, અથવા એવું પણ લખી શકાય કે P total is equal to PA0 into XA plus PB0 into XB. આ પ્રકારે પણ સૂત્ર અહીં ઇક્વલ ટુ લખાશે નહીં, અહીંયા શું લખાશે? ગ્રેટર ધેન લખાશે.
કારણ કે કુલ બાષ્પ દબાણમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. તો બાષ્પ દબાણ રિલેટેડ પણ ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે કે ભાઈ જ્યારે પણ ધન વિચલન જોવા મળે છે તો ધન વિચલનમાં બાષ્પ દબાણમાં શું થશે? તો જે તે ઘટકના આંશિક બાષ્પ દબાણ છે એ પણ શું થયા છે? વધ્યા છે, જેના કારણે ટોટલ બાષ્પ દબાણમાં પણ શું થાય? વધારો થશે. તમે મોટા ભાગની વસ્તુઓ જો મિત્રો જ્યારે ધન વિચલન હોય, પોઝિટિવ ડેવિએશન હોય, ત્યારે મોટા ભાગની વસ્તુઓ વધે છે. ડેલ્ટા વી મિક્સિંગ 0 કરતા વધે, ડેલ્ટા એચ મિક્સ 0 કરતા વધે, બાષ્પ દબાણમાં વધારો થાય, આમાં વધારો થાય, ટોટલમાં વધારો થાય. એક જ વસ્તુ અત્યાર સુધી આપણે એવી છે કે જે ભણ્યા છે કે જેમાં ઘટાડો થાય છે આકર્ષણ બળ. એક જ વસ્તુ એવી છે કે જેમાં ઘટાડો થયો છે, કઈ વસ્તુ છે? આકર્ષણ બળ. બાકી બધામાં અત્યાર સુધી શું થયું છે? વધારો થયો છે. ઓકે, તો એનો મતલબ કે જ્યારે A અને B ને મિક્સ કરવામાં આવે તો નવું જે દ્રાવણ બને છે એમાં A અને B વચ્ચે લાગતા જે આકર્ષણ બળ છે એની માત્રા ઘટવાને કારણે શું ઉત્કલન બિંદુમાં કોઈ ફરક પડે ખરા? આ પ્રશ્ન આવડે છે. ઉત્કલન બિંદુમાં કોઈ ફરક પડે ખરા? સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે ભાઈ ઉત્કલન બિંદુ સામાન્ય રીતે એટલે જેટલું ઝડપથી બાષ્પ બને, જેટલા ઝડપથી બાષ્પ બને એટલે ઉત્કલન બિંદુ નીચે આવે, અને જેટલા સરળતાથી બાષ્પ ન બનતી હોય એટલે ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય? વધારે હોય. હવે આ બંનેની સાપેક્ષમાં જ્યારે દ્રાવણ બને છે તો એ વખતે આકર્ષણ બળ તો ઓછા થઈ ગયા છે, અને આકર્ષણ બળ જો એના ઓછા થઈ ગયા હોય તો બાષ્પ ઝડપથી બને છે. એના મતલબ કે ઉત્કલન બિંદુમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. તો જ્યારે પણ પોઝિટિવ ડેવિએશનમાં યાદ રાખજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ નોટ છે, ખાસ કામ આવશે તમને, કે જ્યારે પણ પોઝિટિવ ડેવિએશન થાય છે તો જે નવું દ્રાવણ બને છે એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં ઘટાડો થશે. દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું થશે? ઘટાડો થશે. શેની ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો? અત્યારે આપણે પોઝિટિવ ડેવિએશન અથવા તો ધન વિચલન. તો થોડું ફટાફટ આ જે પણ ટોપિક છે એને નોટ ડાઉન કરી લઈશું, કારણ કે એના એક્ઝામ્પલ્સ વગેરે આપણે સમજવાના છે. તો થોડું નોટ ડાઉન કરી લો, પછી એનું એક્ઝામ્પલ્સ આપણે સમજી લઈએ. ઓકે મિત્રો, તો જેમ આપણે એવું ભણ્યા કે જ્યારે પણ ધન વિચલન જોવા મળે છે તો એના બાષ્પ દબાણ વગેરેમાં વધારો થાય છે. તો એ જ પ્રકારે ડેલ્ટા એસ એન્ટ્રોપીમાં થતો જે ફેરફાર છે એ યાદ રાખજો, એ પણ પોઝિટિવ આવશે, એનો મતલબ કે ગ્રેટર ધેન 0 આવશે. તથા સાથે સાથે ડેલ્ટા જે ગિવ્સ ફ્રી એનર્જી છે એનો વેલ્યુ લેસ ધેન 0 આવે છે, એનો મતલબ કે નેગેટિવ આવે છે. આપણને કોઈકવાર એમસીક્યુ માં ક્યાંક ને ક્યાંક આપણને પૂછાઈ શકે કે એન્ટ્રોપી ફેરફાર કેવો આવે તો ધન આવે, ડેલ્ટા જે કેવો આવે તો લેસ ધેન 0 આવે, એનો મતલબ કે નેગેટિવ આવશે. આપમેળે થતી પ્રક્રિયા છે. તો કેટલાક એક્ઝામ્પલ સમજીએ મિત્રો, કહેવા શું માંગે છે, ધન વિચલન થાય કેવી રીતે. તો એનું એક એક્ઝામ્પલ આપણને એવું સમજીએ કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ઇથેનોલ છે, અને એ ઇથેનોલની પ્રક્રિયા સપોઝ ધારો કે આપણે કરી લઈએ ઇથેનોલ વત્તા એસિટોન, ઇથેનોલ વત્તા એસિટોન, મિત્રો એને સમજો કેવા શું માંગે છે કે ઇથેનોલ અને એસિટોનમાં ધન વિચલન કેમ જોવા મળશે. એક જ એક્ઝામ્પલ સમજાવીશું, બાકીના એક્ઝામ્પલ લખી દઈશું, તમારે સમજવાના છે કે ભાઈ ઇથેનોલ અને એસિટોનમાં કઈ રીતે ધન વિચલન જોવા મળશે. તો ઇથેનોલના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ જોવા મળશે, ઇથેનોલના અણુઓ વચ્ચે. પણ જ્યારે તમે એસિટોનનું સૂત્ર કંઈક આ પ્રકારે થાય, અણુ સૂત્ર CS3 C ડબલ બોન્ડ O CS3. પણ એસિટોનને જ્યારે તમે ઇથેનોલમાં નાખો છો તો ઇથેનોલને એસિટોનમાં નાખો છો તો પહેલા ઇથેનોલના અણુ છે હાઇડ્રોજન બોન્ડિંગ બને છે, જેના કારણે આકર્ષણ બળ વધે છે. ઓકે, એસિટોન વચ્ચે આકર્ષણ બળ છે. પણ જેવું તમે એસિટોનને ઇથેનોલમાં નાખો છો તો ઇથેનોલના અણુ વચ્ચે ધારો કે કોઈ ઇથેનોલનો એક અણુ છે, આ ઇથેનોલનો બીજો અણુ છે, ઇથેનોલનો ત્રીજો અણુ છે, તો એમના વચ્ચેના જે હાઇડ્રોજન બોન્ડિંગ છે એ આ એસિટોન ઉમેરવાને કારણે હાઇડ્રોજન બોન્ડિંગ તૂટી જાય છે. જે વચ્ચેના જે હાઇડ્રોજન બોન્ડિંગ હોય એ હાઇડ્રોજન બોન્ડિંગ એ પેલા એસિટોન ઉમેરવાને કારણે શું થાય છે? તૂટી જાય છે. જો આકર્ષણ બળ એ તૂટી જતા હોય એટલે ધીમે ધીમે એના કદમાં શું થશે? વધારો થશે, અને આકર્ષણ બળમાં શું થાય? ઘટાડો. અને એવા પ્રકારની કન્ડિશનમાં શું જોવા મળે આપણને? પોઝિટિવ ડેવિએશન એટલે કે ધન વિચલન જોવા મળે છે. તો કેટલાક એક્ઝામ્પલ્સ છે, જેમ કે આપણે એનસીઈઆરટી ની બુકમાં જોશો તો એનસીઈઆરટી ની બુકમાં તમને એસિટોન ઇથેનોલનું એક્ઝામ્પલ આપેલું છે. બીજું એક્ઝામ્પલ એવું પણ આપેલું છે કાર્બન ડાયોસલ્ફાઇડ એન્ડ ઇથેનોલ, કાર્બન ડાયોસલ્ફાઇડ પ્લસ ઇથેનોલ એક્ઝામ્પલ આપેલું છે. એમાં પણ એક કન્ડિશન બની શકે, ઇથેનોલમાં તમે જોશો તો હાઇડ્રોજન બોન્ડિંગ જોવા મળે, પણ કાર્બન ડાયોસલ્ફાઇડ જે અધ્રુવીય છે અને એ અધ્રુવીય કાર્બન ડાયોસલ્ફાઇડમાં જ્યારે તમે એને ઉમેરો છો તો ઇથેનોલના હાઇડ્રોજન બોન્ડિંગને ઓછા કરે છે. એ રીતે CCl4 વત્તા બેન્ઝીન કહી શકાય, CCl4 વત્તા મિથેન. કેટલાક એક્ઝામ્પલ્સ બોલું છું જે તમે યાદ રાખજો મિત્રો, લખી પણ શકો. CCl4 વત્તા ટોલ્યુઇન. મતલબ કે CCl4 ની સાથે
જ્યારે બેન્ઝીન હોય, મિથેનોલ હોય, ટોલ્યુઇન હોય, ક્લોરોફોર્મ હોય, આ બધા જ જ્યારે નાખવામાં આવે છે, એસિટોન વત્તા કાર્બન ડાયોક્સાઇડ હોય, એવા કેટલાક એક્ઝામ્પલ્સ છે. એક્ઝામ્પલ્સ તમે હું જે બોલું છું લખી શકો છો, બોર્ડમાં નથી લખતા, ફરીથી એકવાર એક્ઝામ્પલ્સ બોલું છું. ઇથેનોલ, સાયક્લોહેક્સેન, એસિટોન એન્ડ બેન્ઝીન, CCl4 એન્ડ બેન્ઝીન, પાણી મિથેનોલ, એસિટોન ઇથેનોલ, CCl4 મિથેનોલ, એસિટોન વત્તા CH2, પાણી વત્તા ઇથેનોલ, કાર્બન ડાયોસલ્ફાઇડ વત્તા એસિટાલ્ડીહાઇડ, CCl4 વત્તા ટોલ્યુઇન, CCl4 વત્તા ક્લોરોફોર્મ. આ બધા જે પણ એક્ઝામ્પલ્સ અહીંયાથી એનાઉન્સ મેં કર્યા છે, એ બધા જ એક્ઝામ્પલ કયા પ્રકારના ડેવિએશનના છે? પોઝિટિવ ડેવિએશન. તો અત્યારે આપણે એવું વિચલન ભણ્યા કે જે રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે છે. તો એમાં મોટાભાગની વસ્તુ આપણે ધન વિચલનમાં એવી જોઈ કે જેમાં વધારો થાય છે, પણ કેટલીક જ રેર કેસીસમાં એવી વસ્તુ હતી જેમ કે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય અને બીજું આકર્ષણ બળમાં પણ શું થતો હતો? ઘટાડો. તો આ પ્રકારના વિચલનને આપણે કહીશું કયું વિચલન? ધન વિચલન. ઓકે. તો હવે મિત્રો જેમ આપણે ધન વિચલન ભણ્યા એ જ પ્રકારે રાઉટના નિયમથી ઋણ વિચલન કેવી રીતે દેખાડી શકાય અથવા કઈ રીતે જોવા મળે છે? તો રાઉટના નિયમથી જ્યારે ઋણ વિચલનની ચર્ચા કરીએ, જ્યારે નેગેટિવ ડેવિએશન કહેવાય, ઋણ વિચલન અથવા એને કહેવું હોય તો નેગેટિવ ડેવિએશન તરીકે પણ ઓળખવામાં આવે. નેગેટિવ ડેવિએશન. તો આ ઋણ વિચલન અથવા તો નેગેટિવ ડેવિએશન કઈ રીતે જોવા મળે છે એની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો જ્યારે ઋણ વિચલન અથવા તો નેગેટિવ ઋણ ઓકે, તો હવે નેક્સ્ટ આપણે સમજીશું ઋણ વિચલન અથવા તો નેગેટિવ ડેવિએશન કઈ રીતે જોવા મળે છે. તો મિત્રો જેમ આ ઋણ વિચલન જે આપણે જોવાનું છે એ બે ઘટકો છે. એક ઘટક આપણી પાસે છે A, બીજો ઘટક છે B. એ જ પ્રકારે A ને કહી દઈએ આપણે દ્રવ્ય, ઘટક B ને કહેવામાં આવે દ્રાવ. હવે આપણને સમજણ પડે કે A વચ્ચે પણ આકર્ષણ બળ હશે, BB વચ્ચે પણ આકર્ષણ બળ હશે, બંનેને ભેગા કરવામાં આવે તો હવે એ આકર્ષણ બળ તો છે જ આપણી પાસે, BB આકર્ષણ બળ પણ છે જ આપણી પાસે, એન્ડ એની સાથે નવું પેલા ઘટક A અને ઘટક B વચ્ચે પણ આકર્ષણ બળ હવે આપણને જોવા મળશે. આનું કદ સપોઝ આપણે વિચાર લઈએ 25 ml છે, સેમ એઝ ઇટ ઇઝ પોઝિટિવ ડેવિએશન માં સમજ્યા, 75 ml એઝ ઇટ ઇઝ પોઝિટિવ ડેવિએશન માં સમજ્યા. તો પ્રશ્ન હવે ઋણ વિચલનમાં શું થાય કે જ્યારે ઘટક A અને ઘટક B ને મિક્સ કરવામાં આવે તો ઘણી બધી વખત એવું બને છે કે જેને કારણે A અને B વચ્ચેનું આકર્ષણ બળ વધશે. એટલે આ આકર્ષણ બળની માત્રા એ આની સાપેક્ષમાં પ્રમાણમાં કેવી છે? વધારે છે. એવું કહી શકાય. તો લખી શકાય કે અહીંયા A અને B વચ્ચે લાગતું આકર્ષણ બળ A અને B વચ્ચે લાગતું આકર્ષણ બળ એ અથવા તો BB વચ્ચેના લાગતા આકર્ષણ બળ કરતા પ્રમાણમાં કેવું છે? વધારે છે. તો થોડું લોજિક, થોડું સિમ્પલ વિચારીએ આપણે અને સિમ્પ્લિફાય કરવાનું, થોડું એન્જોયથી ભણવાનું, સમજવાનું કે શું કહેવા શું માંગે છે. A અને B વચ્ચે લાગતું આકર્ષણ બળ વધે એટલે શું? તો આકર્ષણ બળ વધે તો અણુ નજીક આવવાનો પ્રયત્ન કરે, અણુ નજીક આવે એટલે કદમાં થોડો ઘટાડો થશે. એટલે આનું કદ 25 + 75 એટલે 100 થવું જોઈએ. તો જે નવું દ્રાવણ બને છે એનું કદ એ 100 ml કરતા થોડું શું થશે? તો ઘટશે. 100 ml કરતા થોડું ઘટશે. જે થવું જોઈએ કેટલું? 100. આ જાદુ જેવું છે. આમ તો 25 ને 75 ભેગા કરો તો 100 થાય છે, પણ 100 કરતા વધ્યું તું પણ ખરા અને હવે ઘટે છે. એટલે એવું કહી શકાય કે જ્યારે પણ નેગેટિવ ડેવિએશન આવશે ત્યારે ડેલ્ટા V મિક્સ જે છે એ ઓલવેઝ લેસ ધેન 0 હશે. એટલે કે 0 કરતા કેવું આવશે? ઓછું આવશે. ડેલ્ટા H મિક્સ જે એન્થાલ્પી ફેરફાર છે એ મિક્સ કર્યા પછી એનો જે એન્થાલ્પી ફેરફાર આવશે એ કેવો આવશે? લેસ ધેન 0. અને જ્યારે પણ હવે પણ દેશના નેગેટિવ અને જ્યારે પણ ડેલ્ટા H મિક્સ એ નેગેટિવ હોય તો યાદ રાખજો મિત્રો કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહેવાય. પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્માક્ષેપક. જે ધન વિચલન જ્યારે પોઝિટિવ ડેવિએશન થાય છે ત્યારે ઉષ્મા શોષક આવે છે, જ્યારે નેગેટિવ ડેવિએશન આવશે ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અથવા તો ઋણ વિચલનમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા બને છે. હવે બાષ્પ દબાણની થોડી ચર્ચા કરીએ કે બાષ્પ દબાણમાં શું ફરક પડશે. તો જેમ ધન વિચલનમાં આપણે ભણી ગયા કે કુલ બાષ્પ દબાણ એ પેલા કરતા વધે છે. હવે એનો જ્યારે ગ્રાફ દોરી નાખીએ, ગ્રાફ ડ્રો કરીને પછી આપણે ચર્ચા કરીએ. તો જ્યારે ગ્રાફ ડ્રો કરવામાં આવે તો બાષ્પ દબાણ વિરુદ્ધ અહીંયા લઈ લઈએ આપણે બાષ્પ દબાણ, વેપર પ્રેશર વર્સિસ મોલ ફ્રેક્શન, એટલે કે મોલસ નો જ્યારે આલેખ દોરવામાં આવે અહીંયા કન્ડિશન લખી દઈએ
PA0 કરતા PB0 કેવા છે આપણી પાસે વધારે છે. સપોઝ XA = 0 એ વખતે XB કેટલા હશે? 1 હશે. બંનેના મોડ્યુલસનો કુલ સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. અહીંયા આપણે લખી દઈએ કે XA = 1 છે તો એ વખતે XB બરાબર કેટલા છે? 0. XA જેમ જેમ વધતા જશે એમ PA પણ વધતું જાય. આ પોઈન્ટ પર આવશે. તો અહીંયા જે બાષ્પ દબાણ છે માત્ર કોના કારણે છે? એના કારણે. તો અહીંયા એવું લખી શકીએ PA0. જેમ જેમ આમ આગળ જતા જઈશું અહીંયા જે છે એને કહેવાય PB0. અને ડોટેડ લાઈન દર્શાવીએ લાસ્ટ ટાઈમ જેવું છે. આને પણ આપણે શું કરીએ? ડોટેડ લાઈન દર્શાવીએ. ઓકે, અહીંયા જે કુલ બાષ્પ દબાણ છે એ કંઈક આ પ્રકારે થશે. પણ આ જે ગ્રાફ ડ્રો કરવા જઈ રહ્યા છે અથવા ધરી રહ્યા છીએ આપણે એ કોના માટે છે? તો આઈડિયલ સોલ્યુશન એટલે આદર્શ કન્ડિશન માટે. પણ હવે જ્યારે ધ્રુવ વિચલન જોવા મળે ત્યારે શું થાય કે ઘટક A અને B જ્યારે ભેગા કરવામાં આવે છે તો એના વચ્ચેનું આકર્ષણ બળ વધે છે. આકર્ષણ બળ વધે તો બંધ પ્રબળ બનવાને કારણે સરળતાથી બાષ્પમાં રૂપાંતર થતા નથી. એટલે બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો થશે. એટલે આ કંઈક જે ગ્રાફ છે એ આ પ્રકારે દર્શાવી શકાય. આ ગ્રાફ અંક નીચે આવશે. આનો જે ગ્રાફ છે એ કંઈક આમ નીચે આવશે. અને આનો જે કુલ બાષ્પ દબાણનો ગ્રાફ છે એ પણ કેવો આવશે? નીચે આવશે. આ પ્રકારે દર્શાવી શકાય. એનો મતલબ એવો થાય કે A નું જે પાર્શિયલ પ્રેશર છે એ લેસ ધેન PA0 * XA થશે. તથા જે PB છે પાર્શિયલ પ્રેશર ઓફ B છે એ પણ શું થશે? તો લેસ ધેન PB0 * XB થશે. અથવા એવું પણ લખી શકાય કે જે P ટોટલ હશે એ P ટોટલ એ PA + PB કરતા હંમેશા કેવું હશે? ઓછું હશે. અથવા એવું પણ લખી શકાય કે P ટોટલ લેસ ધેન PA0 * XA પ્લસ PB0 * XB આ પ્રકારે લખી શકાય લખવું હોય તો આપણે. ઓકે, હવે એવું છે ઉત્કલન બિંદુમાં કોઈ ફરક પડશે ખરા જે દ્રાવણ બને છે? તો ઉત્કલન બિંદુ આપણે પહેલા પણ ચર્ચા કરી કે જો આકર્ષણ વધે તો સરળતાથી બાષ્પ બનતી નથી. તો ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય. જેમ ધન વિચલનમાં ઉત્કલન બિંદુ ઘટે છે એમ આમાં ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો. તો જ્યારે પણ આ પ્રકારના દ્રાવણ બનશે તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થશે. ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થશે. હું કોઈ એક એક્ઝામ્પલ જોઈએ કે જેના ખરેખર આકર્ષણ બળ પહેલા ઓછા હતા પછી વધી જાય. તો એવા કેટલાક એક્ઝામ્પલ જોવા હોય તો આપણે NCERT નું એક્ઝામ્પલ જો જોઈએ તો એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એસીટોન. એક્ઝામ્પલ તરીકે એસીટોન છે CH3 C ડબલ બોન્ડ OCH3 અને એની સાથે આપણે એવું કહીએ કે CHCl3 ક્લોરોફોર્મ જે નિશ્ચેતક એનેસ્થેટિક તરીકે વપરાય છે. તો હવે ક્લોરોફોર્મ આ દુનિયા હોવાને કારણે એના વચ્ચે કોઈ આકર્ષણ બળ જોવા મળતા નથી. એસીટોનમાં પણ બહુ જ ઓછા આકર્ષણ બળ જોવા મળે છે. પણ જ્યારે આ બંનેને એકબીજાને મિક્સ કરવામાં આવે તો કયા પ્રકારનું થાય છે? તો એમાં CH3 C ડબલ બોન્ડ OCH3 આ એસીટોન છે. સામે કાર્બન એની સાથે હાઇડ્રોજન Cl અને Cl આની પાસે બે લોન પેર હશે. તો આ લોન પેરના કારણે આના હાઇડ્રોજન સાથે એક બોન્ડિંગ બનાવે છે. આ જે બોન્ડિંગ બનાવે છે એને હાઇડ્રોજન બોન્ડ તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો પહેલા એના આકર્ષણ બળ પ્રમાણમાં ઓછા હોય છે પણ બંનેને મિક્સ કર્યા પછી આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડિંગ બને છે જેને હાઇડ્રોજન બોન્ડિંગ કહેવાય. અને આ હાઇડ્રોજન બોન્ડિંગના કારણે આકર્ષણ બળમાં શું થાય? વધારો થાય છે. અને આકર્ષણ બળમાં વધારો થવાના કારણે આ પ્રકારના વિચલનને કયું વિચલન કહેવાય? ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જોયું આપણે કે A અને B કરતા A અને B વચ્ચે લાગતું આકર્ષણ બળ પ્રમાણમાં કેવું હોય? વધારે હોય. તો એવું કે એક્ઝામ્પલ જોયું આપણે જેમાં એસીટોન અને ક્લોરોફોર્મ છે. તો બીજા કેટલાક એક્ઝામ્પલ એવા પણ છે કે જેમ કે H2O અને HNO3 નાઇટ્રિક એસિડ હોય, પાણી અને HCl હોય. આ બધા એક્ઝામ્પલ છે. બીજા એક્ઝામ્પલ્સ નતા હોય કદાચ. તો એવું લખી શકીએ પાણી HCl એમાં પણ આવું જોવા મળે છે. ઓકે, જેમાં પાણી અને HCl હોય તો પાણી અને HCl ને એકબીજા સાથે મિશ્ર કર્યા પછી થોડો સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડિંગ બને છે. એના પછી એક્ઝામ્પલ એક બીજું છે H2O HNO3. એ પણ એક્ઝામ્પલ લખી શકાય H2O HNO3 જેને કહીએ આપણે નાઇટ્રિક એસિડ. તો આમાં પણ સ્ટ્રોંગ આકર્ષણ બળ ઉદ્ભવે છે.
તો જે સોલ્યુશન અથવા જે દ્રાવક અને દ્રવ્યને ભેગા કર્યા પછી આકર્ષણ બળમાં પ્રમાણમાં વધારો થતા હોય એવા દરેક દ્રાવણ ઋણ વિચલન દર્શાવે છે. એના કુલ કદમાં થતો ફેરફાર એ હંમેશા કેવો હશે? તો લેસ ધેન 0 હશે. આ ઘણીવાર MCQ માં પૂછાય છે, આ પણ પૂછાય છે, તો બધું ધ્યાનમાં રાખવાનું. તો કેટલાક બીજા એક્ઝામ્પલ્સ પણ હું બોલું છું મિત્રો, તો ધ્યાનથી નોટબુકમાં પછી લખી દેજો. એસિટોન એન્ડ ક્લોરોફોર્મ, નાઇટ્રિક એસિડ એન્ડ ક્લોરોફોર્મ, પાણી HCl લખી દીધું છે આપણે, મિથેનોલ એસિટિક એસિડ, એસિટોન એનિલીન, ક્લોરોફોર્મ બેન્ઝીન, ક્લોરોફોર્મ એસિટિક એસિડ પિરિડીન, C5H12 પિરિડીન. ઓકે, તો આ પ્રકારે આપણે કયો ટોપિક ભણ્યા? તો ઋણ વિચલન ભણ્યા. તો જે ટોપિક છે આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ, ઘણી રીતે પૂછાય. NCERT ની એક્ઝામ આપણે જો બોર્ડ એક્ઝામ હોય તો એમાં તફાવત સ્વરૂપે પૂછાઈ શકે ક્વેશ્ચન એનો કે આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ વચ્ચેનો તફાવત સમજાવો. આદર્શ દ્રાવણના કેટલાક ઇમ્પોર્ટન્ટ જે કેરેક્ટરિસ્ટિક્સ જે છે એની લાક્ષણિકતાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક MCQ માં આપણને પૂછાઈ શકે. બિનઆદર્શ દ્રાવણ છે તો એમાં ધન વિચલન અને ઋણ વિચલન એ કઈ રીતે જોવા મળે છે, અથવા રાઉટના નિયમથી ધન વિચલન કોને કહેવાય, ઋણ વિચલન કોને કહેવાય, એની લાક્ષણિકતાઓ કઈ છે, બાષ્પ દબાણમાં કઈ રીતે ફેરફાર થાય, કદમાં અને એન્થાલ્પીમાં શું ફેરફાર થાય, તો ધ્યાનથી અભ્યાસ કરવાનો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બધા જ પ્રકારની એક્ઝામ માટે. તો મિત્રો આશા રાખીએ કે તમે બધા એને ધ્યાનથી ભણશો. ઓકે, તો જે પણ ટોપિક આપણે અહીંયા ચલાવી રહ્યા છીએ એ બધા જ ટોપિકને ખૂબ ધ્યાનથી ભણજો મિત્રો, એની પ્રેક્ટિસ કરજો. કેમિસ્ટ્રી એવો વિષય છે જેને તમે જેટલું વાંચશો, જેટલું રિવિઝન કરશો, કેમ કે ફિઝિક્સ એવું છે કે જે એક્ઝામ્પલ સૂત્રો આધારિત છે તો એમાં તમે સૂત્રોને આધારે કેલ્ક્યુલેશન કરી શકો. પણ કેમિસ્ટ્રીમાં કેટલીક વસ્તુ એવી છે કે જે તમારે ફરજિયાત યાદ રાખવી જ પડશે. યાદ રાખ્યા સિવાય કોઈ છૂટકો નથી. યાદ ત્યારે જ રહેશે કે જ્યારે વારંવાર તમે એને રિપીટ કરશો, વારંવાર એનું રિવિઝન કરશો. NCERT ટેક્સ્ટબુકને તમે બેઝ બનાવજો, એને ખાસ ધ્યાનમાં રાખીને જ તૈયારી કરવાની છે આપણે, એને પ્રાયોરિટી આપવાની. ઓકે, તો મિત્રો આ બધું નોટબુકમાં ફટાફટ નોટ ડાઉન કરી લેજો.